હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. હું છું વર્ષા. કેમ છો બધા? સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. અને આજે આપણે બનાવીશું ઔષધીય ગુણોથી ભરપૂર એવી ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી ઠંડાઈ અને ઠંડાઈનો મસાલો. સૌ પ્રથમ તો વર્ષ કિચનના દરેક વ્યુઅર્સને હોળી જેવા પવિત્ર તહેવારની, હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે 3 અલગ અલગ સ્વાદમાં 3 પ્રકારની ઠંડાઈ બનાવીશું. આ ઠંડાઈ એવી છે કે જે ઠંડી ઠંડી પીવા છતાં પણ શરદી કફનો નાશ કરે છે, ગેસ એસિડિટી થઈ હોય તો તેને પણ દૂર કરે છે, અને બદલાતી ઋતુમાં પાચન શક્તિ મંદ પડી જતી હોય છે તો રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ બંનેને વધારે છે. તો સૌપ્રથમ આપણે ઠંડાઈનો મસાલો બનાવવાની તૈયારી કરીએ. તો એક મિક્સર જારમાં 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી, 15 દાણા જેટલા કાળા મરીના દાણા, 2 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર, 2 ટુકડા તજના લેવા. આ બધા જ મસાલા એવા છે કે જે શરદી, કફ, એસિડિટી, ગેસ બધું જ દૂર કરે છે, અને આ બદલાતી ઋતુમાં આ પ્રકારના રોગનો પ્રકોપ વધી જતો હોય છે, તો આ સમયે ઠંડાઈ જરૂરથી પીવી જોઈએ. 2 મોટા ટુકડા ખડી સાકરને આ રીતે અધકચરું વાટીને મિક્સર જારમાં એડ કરી દેવું. અને હવે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વધારે બનાવવા માટે તેમાં 2 મોટા ટુકડા જાયફળને નાખવાનું છે. જાયફળથી સ્વાદ અને સુગંધ 100 ગણા વધી જાય છે, તેમજ તેની પૌષ્ટિક વેલ્યુ પણ વધી જાય છે. તો 1 ટીસ્પૂન જેટલો જાયફળનો પાવડર લેવો. 1 ટેબલસ્પૂન જેટલું ખસખસ નાખવું. ખસખસ ઠંડાઈમાં મેઇન છે, તેના વગર ઠંડાઈ અધૂરી છે, તો જરૂરથી એડ કરવું. એકદમ ઝીણો પાવડર વાટી લેવાનો છે મિક્સરમાં. અત્યારે જ આ પાવડરમાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. 20 નંગ જેટલા બદામના દાણા, 20 નંગ જેટલા પિસ્તા અને 10 થી 15 નંગ જેટલા કાજુ. જો કાજુ નાના હોય તો તે પણ 20 નંગ જેટલા લેવા. 1 ટેબલસ્પૂન જેટલા મગજતરીના બી, 3 ટેબલસ્પૂન જેટલી ગુલાબની પાંખડી લીધી છે મેં, સૂકવેલા ગુલાબની પાંખડી છે. જે સાદું લાલ રંગનું ગુલાબ આવતું હોય છે તેની જ પાંખડીઓને મેં ઘરે જ સૂકવીને તેમાંથી આ રીતે સૂકી પાંખડીઓ બનાવી છે. અને 2 ચપટી જેટલું કેસર નાખવું. આ બધા જ મસાલા આપણી શરીરની રોગ પ્રતિકારક શક્તિ, પાચન શક્તિ બધું જ વધારે છે, અને સ્વાદમાં પણ 100 ગણો વધારો થશે. 1 ટેબલસ્પૂન જેટલી ચારોળી, 2 ટીસ્પૂન જેટલો સૂંઠ પાવડર લેવો. વધારે સ્ટ્રોંગ હોય સૂંઠ તો 1 ટીસ્પૂન જેટલો નાખવો. અને ચપટી હળદર નાખવાની છે. આનાથી કલર બહુ જ સારો એવો આવે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને હવે આ બધું મિક્સરને ચાલુ બંધ કરીને એ રીતે તેનો પાવડર કરવાનો છે. અને જો ડ્રાયફ્રૂટ તમારા બહાર પડેલા હોય અને થોડા નરમ હોય તો તેને થોડા હળવા ગરમ કરીને ત્યારબાદ મિક્સરમાં પીસવા, જેથી તેનું તેલ છૂટું ન પડે અને એકદમ સરસ રીતે ઠંડાઈનો મસાલો તૈયાર થાય. તો પાવડર એકદમ સરસ ફરસો બનીને તૈયાર છે. હવે હાફ કપ જેટલું ફૂલ ફેટ અથવા તો લો ફેટ મિલ્ક, તમે જે પણ યુઝ કરતા હો તે દૂધ લઈને તેને એકદમ સરસ ઉભરો આવી જાય તે રીતે ગરમ કરવાનું છે. અને આ છે ઠંડાઈ. તો ઠંડાઈમાં ખાંડનો ઉપયોગ નથી થતો, તેમાં ખડી સાકર અથવા તો મિશ્રીનો ઉપયોગ થાય છે. તો આપણે ખડી સાકરને મિક્સરમાં પાવડર કરી લઈશું. અને આ ઠંડાઈનો મસાલો તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1 વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો આરામથી. તમે ગમે ત્યારે ઠંડાઈ બનાવવાના ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલો ઠંડાઈનો મસાલો લેશું. 1 ટેબલસ્પૂનમાંથી 2 ગ્લાસ જેટલી ઠંડાઈ તૈયાર થશે. તો તેમાં આપણે જે અડધો કપ દૂધ ગરમ કર્યું હતું તે નાખીને બરાબર મિક્સ કરી લેવાનું છે. અને આજે આપણે જે ઠંડાઈનો મસાલો બનાવ્યો તેમાંથી 1.5 લીટર દૂધ જેટલી ઠંડાઈ તૈયાર થશે. તો આ ઠંડાઈના મસાલામાં અડધો કપ જેટલું ગરમ દૂધ નાખીને હવે તેને ઢાંકીને 1 કલાક સુધી રહેવા દેવાનું છે, જેથી તેમાં કેસરનો રંગ અને બહુ જ સરસ નીખરીને આવશે. અને સ્વાદ પ્રમાણે 2 ગ્લાસના ભાગનું ખડી સાકરનો પાવડર પણ મિક્સ કરી દેવાનો છે, જેથી તે એકદમ સરસ રીતે દૂધમાં મિક્સ થઈ જાય. તો હવે દૂધ ઠંડુ પડે ત્યાં સુધી આપણે તેને બહાર 1 કલાક પલાળવા દઈશું. અને આગલે દિવસે આ જ રીતે તમે પલાળીને ફ્રીઝમાં
આખી રાત તેને પલળવા દેવાનું અને બીજે દિવસે ઠંડાઈ બનાવવાની. તો ઠંડાઈ વધારે સ્વાદિષ્ટ બનશે અને મસાલાની એકદમ જાડી પેસ્ટ થઈ જશે. આ રીતનું ઘટ્ટ પેસ્ટ જેવું તૈયાર થઈ જાય છે. તો મેં આ મસાલાને દૂધમાં મિક્સ કરીને આખી રાત ફ્રીઝમાં મૂકી દીધો હતો અને ત્યારબાદ હવે હું તેની ઠંડાઈ બનાવી રહી છું. અને જોઈ શકો છો તમે તેનો કલર કેટલો સરસ આવ્યો છે અને બધા જ મસાલા એકદમ પલળી ગયા છે સરસ રીતે. તો તેનો સ્વાદ પણ એકદમ સરસ રીતે બેસી જશે દૂધમાં. તો અત્યારે આ પહેલા પ્રકારની ઠંડાઈ બનીને રેડી છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ચોક્કસથી ટ્રાય કરવા જેવી રેસીપી છે. તો ઉપરથી આપણે સૂકવેલા ગુલાબની પંખડીઓ અને પિસ્તાની કતરણ નાખીને સર્વ કરીશું. તો અત્યારે આ ઠંડાઈમાંથી સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. હવે બીજા ફ્લેવરમાં ઠંડાઈ બનાવવા માટે તેમાં જરૂર પ્રમાણે દૂધ મિક્સ કરીને અત્યારે આપણે 2 ગ્લાસ જેટલી ઠંડાઈ બનાવી રહ્યા છીએ. તો હવે આ ઠંડાઈનો સ્વાદ 100 ગણો વધી જાય તેના માટે નાગરવેલનું 1 પાન તમે મિક્સરમાં વાટીને પણ મિક્સ કરી શકો છો, અથવા આ રીતે હાથેથી એકદમ બારીક ટુકડા કરીને મસળીને દૂધમાં નાખીને બ્લેન્ડર ચલાવી લેવું, જેથી દૂધમાં એક રસ થઈ જાય અને તેનો સ્વાદ એકદમ સરસ રીતે ભળી જાય. અને અત્યારે જ આ ઠંડાઈમાંથી એટલી બધી સરસ સુગંધ આવી રહી છે કે મારા આખા ઘરમાં સુગંધ આવી રહી છે. અને એકદમ ઠંડા દૂધનો ઉપયોગ કરવો ઠંડાઈ બનાવવામાં, જેથી તે પીવામાં એકદમ જ ટેસ્ટી લાગે. તો આ ઠંડાઈને આપણે ઉપરથી ગુલાબની પાંખડીઓ અને પિસ્તાની કતરણથી સર્વ કરીશું. જો તમને ગુલાબની પાંખડીઓ ન મળે તો તમે આમાં સાકર નહીં નાખવાની અને ગુલકંદનો ઉપયોગ કરવાનો. તો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી એવી આ ઠંડાઈની અને ઠંડાઈ મસાલાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આ ઠંડાઈ એવી છે કે જે ગેસ, એસિડિટી, કફ, પિત્ત આ બધા જ રોગોનો નાશ કરે છે અને ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ બનાવે છે. અને હજુ એક આપણે વધુ ત્રીજા પ્રકારની ઠંડાઈ બનાવીશું, જેનો એકદમ સ્ટ્રોંગ ફ્લેવર છે અને તે વધારે ઠંડી અને પૌષ્ટિક સાબિત થાય છે. તો 1 ચમચી જેટલી વરિયાળીને એક ખરલમાં એકદમ સરસ રીતે વાટી લેવી અને એક નાગરવેલનું પાન હાથેથી મસળીને તેમાં વાટીને મિક્સ કરવાનું છે. તમે મિક્સરમાં પણ એકદમ સરસ રીતે ક્રશ કરી શકો છો. એકદમ સરસ મજાનું ગ્રીન પાવડર બનીને તૈયાર છે. અને હવે તેમાં 3 થી 4 સૂકવેલા ગુલાબની પાંખડીઓ પણ નાખીને વાટી લેવાનું છે. આ ઠંડાઈ પ્રમાણમાં વધુ ઠંડી, જેમને પિત્ત અને એસિડિટી રહેતી હોય તેમના માટે વધુ અસરકારક સાબિત થાય છે. જુઓ તમે, મસાલાનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. તેમાં 2 થી 3 ચમચી જેટલું દૂધ નાખીને એકદમ સરસ રીતે આ રીતે લસોટી લેવાનું છે. એકદમ સરસ રીતે ઘૂંટીને મસાલાને ભેળવી દેવાનો છે. અને દૂધમાં કેવો સરસ મજાનો ગુલાબી લીલો રંગ આવ્યો છે. તે જે આપણે ઠંડાઈ બનાવેલી છે પ્લેન, તેમાં જ આપણે આ મસાલો મિક્સ કરી દેશું. તમે આ મસાલાને એક વખત ગાળીને ત્યારબાદ પણ મિક્સ કરી શકો છો ઠંડાઈમાં. પરંતુ ગાળ્યા વગર જ આ ઘૂંટેલો જે મસાલો છે દૂધવાળો, તે ઠંડાઈમાં મિક્સ કરી દેશો તો તે વધારે ટેસ્ટી ઠંડાઈ બનશે અને ઠંડાઈ પીવાની પણ બહુ જ મજા આવશે. તો આ મસાલો ઘૂંટીને તમે ઠંડાઈમાં મિક્સ કરીને ફ્રીઝમાં મૂકી દેશો 4 થી 5 કલાક વહેલું બનાવીને, અને તમે તરત બનાવીને પીશો તો પણ બંને રીતે એકદમ જ ટેસ્ટી લાગે છે. તો અત્યારે કાળા તકમરિયા પલાળેલા છે તે 2 ચમચી જેટલા આપણે આ ઠંડાઈમાં મિક્સ કરીશું. આ તકમરિયાને કારણે ઠંડાઈ વધારે સ્વાદિષ્ટ અને વધારે પૌષ્ટિક તૈયાર થાય છે. અને જે લોકોને તકમરિયા ભાવતા હશે ને તેમને તો આ ઠંડાઈ પીવાની ખૂબ જ મજા પડી જશે. તો આ ત્રીજા પ્રકારની સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી અને સુપર ઇઝી ઠંડાઈની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને આ ઠંડાઈના મસાલામાં મેં અત્યારે થોડા બદામ પિસ્તાની કતરણ પણ મિક્સ કરેલી છે અને ચપટી કેસર અને હળદર પણ મેં વધારે મિક્સ કર્યા છે, જેને કારણે ઠંડાઈ વધુ ગુણકારી અને કલરફુલ બને. તો આજે આપણે એક જ ઠંડાઈના મસાલામાંથી 3 અલગ અલગ પ્રકારની ઠંડાઈ બનાવી, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અને તમારામાંથી કોને કોને ઠંડાઈ ખૂબ જ ભાવે છે એ લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. તમને જો આ રેસીપી ગમી હોય તો કમેન્ટ્સ પણ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.